સુરતના સારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ પાસે ફરીવાર બીઆરટીએસ બસના ડ્રાઈવરની સાથે વાહન ચાલકોએ મારામારી કરી વાહન ચાલકોની દાદાગીરી અને પથ્થરમારાની સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલમાં જ ગત અઠવાડિયે બીઆરટીએસ બસ ચાલક સાથે રિક્ષા ચાલકોએ મારામારી કરી કાચ તોડી નાખવાની ઘટના સામે આવી હતી, ત્યારે સોમવારે પુનઃ આવી જ એક ઘટના સામે આવી છે। બીઆરટીએસ રૂટમાંથી પસાર થતા વાહન ચાલકને બસ ચાલકે હોર્ન વગાડી સાઈડ માટે કહેતા તેણે બસનો કાચ તોડી નાખ્યો હતો। મળેલી માહિતી મુજબ સોમવારે બપોરે કડોદરાથી સુરત સ્ટેશન તરફ જતી બીઆરટીએસ બસના ચાલકે સ્મીમેર હોસ્પિટલ પાસે બીઆરટીએસ રૂટમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકને બહાર નીકળી જવા માટે હોર્ન વગાડ્યો હતો, જેથી એક રાહદારી ઉશ્કેરાઈ ગયો હતો। તેણે બસના ગેટ નજીક જઈ ડ્રાઈવરનો દરવાજો ખોલાવી તેને નીચે ખેંચી લીધો હતો અને મારામારી કરી હતી। જોકે આસપાસના લોકોએ બંનેને છોડાવ્યા હતા। ત્યારબાદ પણ ગુસ્સો શાંત નહીં થતા શખ્સે પથ્થરથી બસનો કાચ તોડી નાખ્યો હતો। આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો। मेरा नाम रवि भजन सिंह सोलंकी, रूट नंबर 19 मगोल डिपो में ड्यूटी करता हूँ। बीआरटीएस मैं कड़ोदरा से स्टेशन जा रहा था। 12 बजे का टाइम था दोपहर का। सीनियर हॉस्पिटल के सामने एक रास्ते से निकल रहा था बीआरटीएस के अंदर से। मैंने उसको हॉर्न बजाया तो उसने सामने हाथ दिखाया मेरे को। हाथ दिखाने के बाद में साइड में आया, मेरा साइड